ગવા ઢોકળી બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં જુવારનો લોટ લીધો છે, સાથે સાથે ચણાનો લોટ લીધો છે મેં 3 ચમચી, અને ઘઉંનો લોટ 2 ચમચી લીધો. હળદર નાખીશું, ધાણા પાવડર નાખીશું, મરચું પાવડર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડો અજમો એડ કરીશું, તેલ થોડું એડ કરીશું. હવે આપણે લોટ બાંધી દઈશું. લોટ બંધાઈ જાય એટલે આટલા નાના નાના લુવા કરી અને આપણે થેપલીઓ બનાવી દેવાની છે. આ રીતે હાથથી દબાવી અને બધી કરી દઈશું. આપણે કુકરની અંદર આપણે તેલ રેડીશું. તેલની અંદર 1 લવિંગ, લાલ સૂકું મરચું અને થોડો અજમો આપણે એડ કરીશું. અજમો ક્રેકલ થાય એટલે આપણે હિંગ નાખી દઈશું. અહીંયા આપણે ગવાને પણ એડ કરી દઈશું. ગવાને 1 મિનિટ સાંતળ્યા પછી આપણે થોડું મીઠું એડ કરીશું, ધાણા પાવડર એડ કરીશું, હળદર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, સિંગદાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું. ટામેટા એડ કરીશું. આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણી ઉકળે એટલે આપણે ગોળ થોડો એડ કરી દઈશું. ખટાશ માટે તમે લીંબુ, કોકમ અથવા આંબલીનું પાણી લઈ શકો. અહીંયા બધી આપણી ઢોકળી તૈયાર છે, એ આપણે અંદર એડ કરી દઈશું. આ રીતે બધી ઢોકળી નાખ્યા પછી આપણે એને હલાવી દઈશું એકદમ હળવા હાથે, અને એને ઢાંકી અને 2 વિસલ થવા દઈશું. તો તૈયાર છે અહીંયા આપણી ગુવાર ઢોકળી. જોઈ શકો છો કે એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરીશું.